હા, હવે અવાજ આવી ગયો છે. ચાલો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યસ મિત્રો, લેટ સ્ટાર્ટ. લેક્ચરને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સાથે હું અહીંયા મારો લેક્ચરને મૂકી રહ્યો છું. યસ, આસ્ક ડાઉટ પોઝિશન્સ પર પણ આપણે આપણા લેક્ચરને મૂકી રહ્યા છીએ. લેટ્સ હા 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 તો પહેલો પાર્ટ આપણે ફરીથી આપણે પહોંચ્યા છીએ. બીજો પાર્ટ આપણે પૂરો કરી દીધો તો બીજો ભાગ પૂરો કર્યા બાદ પહેલા ભાગમાં આપણે ફરીથી રિપીટ થઈએ છીએ અને પહેલા ભાગમાં આપણે ક્યાં સુધી ગણેલું છે એના વિશે થોડીક વાત કરી લઈએ. તો આપણે ગયા લેક્ચર ગયા વીકમાં ચેપ્ટર 2 અસતત ચલની સંભાવના ગયા શનિવારે પૂરું કર્યું હતું. યાદ છે? અસતત સંભાવના વિતરણ. ઓકે, રેડી? અહીંયા સુધી બધાને કમ્પ્લીટ? ચાલો આગળ વધીએ. સુરેખ સહસંબંધ, વિકર્ણ આકૃતિની રીત અને ગુણન પ્રઘાતની રીત. આ ત્રણ રીત વિશેનો આપણે ત્રણ માંથી બે રીત વિશેનું આપણે આજે માહિતી લેવાની છે એઝ વેલ એઝ દાખલા પણ ગણવાના છે. યસ, થોડું આગળ વધતા રહેવાનું છે. મિત્રો સ્ટાર્ટ કરીએ. આજે આપણે જે જોવાનું છે એમાં સહસંબંધ એટલે શું, સહસંબંધના પ્રકારો, સહસંબંધાંક એટલે શું, સહસંબંધાંક મેળવવાની રીતો, ગુણન પ્રઘાતની રીતના સૂત્ર, ગુણન પ્રઘાતની રીતના દાખલા, અહીંયા સુધી આપણે જોવાનું છે. તો જો આગળ વાત કરીએ તો સૌપ્રથમ આજે આપણે જોઈશું સહસંબંધ કોને કહીશું. તો સહસંબંધની વ્યાખ્યા આપો તો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે જો એક સાથે ફેરફાર થાય કે પછી પ્રત્યક્ષ કાર્યકારણને લીધે ફેરફાર થતો હોય કે પરોક્ષ કાર્યકારણને લીધે ફેરફાર થતો હોય, જો એક સાથે ફેરફાર થાય તો એને આપણે શું કહીશું? સહસંબંધ. ઓકે, પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થાય તો તેને આપણે શું કહીશું? સહસંબંધ, બે ચલ વચ્ચેનો. તો જો સુરેખ સહસંબંધ એટલે શું? જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને જ્યારે આપણે આલેખ પત્ર પર દર્શાવવાની છે, જોડયુક્ત કિંમત છે એને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે છે, ત્યારે આલેખમાંના બિંદુઓ જો એક જ સુરેખા પર હોય, એટલે એક સીધી રેખામાં હોય, એક જ સુરેખા પર હોય અથવા કોઈ સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેવો સહસંબંધ સુરેખ સહસંબંધ કહેવાય. બે વસ્તુ ઉપર ધ્યાન આપજો. પહેલું, જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. બીજું, જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે અને આલેખમાંના બિંદુઓ જો એક જ સુરેખા પર હોય અથવા તો એક સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેને સુરેખ સહસંબંધ છે એવું કહેવાય. અહીંયા આપણને સહસંબંધના પ્રકાર આપ્યા છે: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ. ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ત્યાર પછી આપણે વાત કરીએ અંદર તો સહસંબંધના અભ્યાસની રીતો વિકર્ણ આકૃતિની રીત છે, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે, પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત છે. મિત્રો રિવિઝનમાં યાદ રાખજો, ત્રણ રીતો છે. વિકર્ણ આકૃતિની રીત મોટા ભાગના બે જ રીત લખીને આવે, કારણ કે દાખલા બે જ રીતના ગણ્યા હોય, બરોબર? બે રીતના દાખલા ગણ્યા હોય એટલે લખી નાખે બે જ રીત છે. પણ સુરેખ સહસંબંધ મેળવવાના સહસંબંધના અભ્યાસની ત્રણ રીત છે. પહેલી વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, ત્રીજી પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો સહસંબંધાંકની વ્યાખ્યા તમારે દર્શાવી તો વ્યાખ્યા શું આવશે? બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને શું કહેવાય છે? સહસંબંધાંક કહેવાય છે.
બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને શું કહેવાય છે? સહસંબંધાંક કહેવાય છે. રેડી? ડન. ઓકે, ક્લિયર? ત્યાર પછી તેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે. સંકેતમાં સ્મોલ આર એટલે બીજી એબીસીડી ના આર વડે દર્શાવવામાં આવે છે. બીજી વાત કરીએ તો સહસંબંધાંક આર ની કિંમતનો વિસ્તાર કેટલો હોય? તો -1 થી લઈ +1 સુધીનો હોય. -1 થી લઈ +1 સુધીનો. તો સહસંબંધના અભ્યાસની 3 રીતો કઈ કઈ? વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત, પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. સહસંબંધાંકની વ્યાખ્યામાં વાત કરીએ તો બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહેવાય છે, જેને સંકેતમાં સ્મોલ આર બીજી એબીસીડી ના આર વડે દર્શાવાય છે. સહસંબંધાંક આર ની કિંમતનો વિસ્તાર -1 થી +1 સુધીનો હોય છે. હવે જો વિકર્ણ આકૃતિની રીતના અર્થઘટન કરી નાખીએ. સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવાય? તો સંપૂર્ણ ધન સહસંબંધ વિકર્ણ આલેખ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ જતા ઉપર તરફ જતી કોઈ એક જ સુરેખા પર આવેલા હોય તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. વિકર્ણ આલેખ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ જતા ઉપર તરફ જતી એક જ સુરેખા પર આવેલા હોય, એક જ સીધી રેખા પર આવેલા હોય તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. ટૂંકમાં મારે આકૃતિથી જો દોરવું હોય તો આકૃતિથી હું કઈ રીતે દોરી શકું છું? અહીંયા ધ્યાન આપી દો. જો આ આપણો એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. મારા તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી એક જ સીધી રેખામાં આવેલા હોય તો એને શું કહેવાય? સુરેખ સહસંબંધ. ડાબી બાજુથી જમણી બાજુ એક જ સુરેખા પર આવેલા હોય તો એને શું કહેવાય? સુરેખ સહસંબંધ. પણ જો ડાબી બાજુથી જમણી બાજુ એ નીચેની તરફ જતી એક રેખા પર હોય તો શું કહેવાશે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. નીચેથી ઉપર તો સંપૂર્ણ ધન, ઉપરથી નીચે તો સંપૂર્ણ ઋણ. નીચેથી ઉપર તો સંપૂર્ણ ધન, ઉપરથી નીચે તો સંપૂર્ણ ઋણ. ક્લિયર? જો વિકર્ણ આલેખ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ જતા ઉપર તરફ જતી એક જ સુરેખા પર આવેલા હોય તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. જો વિકર્ણ આલેખ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ જતા નીચે તરફ જતી એક સુરેખા પર આવેલા હોય તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. ત્યાર પછીની વાત કરીએ તો વિકર્ણ આકૃતિની રીતના અર્થઘટન. એમાં આંશિક ધન સહસંબંધ ને આંશિક ઋણ સહસંબંધ. આંશિક ધન સહસંબંધ કોને કહેવાય? જો વિકર્ણ આલેખ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી એક જ રેખા પર ન હોય પણ સુરેખાની નજીક આવેલા હોય તો એને આંશિક ધન સુરેખ સહસંબંધ કહેવાય. એક રેખા પર નથી પણ નજીક છે. વિકર્ણ આલેખ પરના તમામ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ જતા ઉપર તરફ જતી એક જ રેખા પર આવેલા નથી, એક જ સુરેખા પર ન હોય પણ સુરેખાની નજીક આવેલા હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ધન સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. અને જો વિકર્ણ આલેખ પરના બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જતી કોઈ એક સુરેખા પર ન હોય પણ એ સુરેખાની નજીક આવેલા હોય તો એને આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. એટલે શું કહેવા માંગે છે? ધન સહસંબંધ એક બિંદુ અહીંયા હોય, 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 એક બિંદુ અહીંયા હોય. આ આપણો ચલ એક્સ, આ આપણો ચલ વાય. આને આપણે શું કહીશું? આંશિક ધન સહસંબંધ.
નીચેથી ઉપરની તરફ બિંદુઓ જાય છે, ડાબી બાજુથી જમણી બાજુ જાય છે, પણ એક સીધી સુરેખા પર આવેલા નથી, એટલે એને આપણે શું કહીએ છીએ? આંશિક ધન સહસંબંધ. હવે જો એક ઉપરથી નીચે તરફ જાય છે પણ એક સીધી સુરેખા પર આવેલા નથી, તો એને આપણે શું કહીશું? આંશિક ઋણ સહસંબંધ. આમાં તમે જોઈ શકો બિંદુઓ કેવા આવે છે? નીચે તરફ આવે છે પણ એક સીધી રેખામાં આવતા નથી, તો એને આપણે શું કહીશું? આંશિક ઋણ સહસંબંધ. એક સીધી રેખામાં ઉપરની તરફ જાય તો આંશિક ધન સહસંબંધ, એક સીધી રેખામાં નીચેની તરફ આવે તો આંશિક ઋણ સહસંબંધ. હાલો, અહીંયા સુધી ક્લિયર? અને છેલ્લો પ્રકાર છે સહસંબંધના અભાવ. તો સહસંબંધનો અભાવ ક્યારે કહેવાય? જો આલેખ પરના બિંદુઓ એક સુરેખાની આસપાસ વિખરાયેલા હોય. એક સુરેખાની આસપાસ ન હોય, વિખરાયેલા હોય. એક્ઝામ્પલ તરીકે વિખરાયેલા હોય એટલે કોઈ એક ચોક્કસ ન હોય, ઉપર ભી હોઈ શકે, નીચે ભી હોઈ શકે. આવી રીતે વિખરાયેલા બિંદુઓ સ્વરૂપે જ્યારે તમને બિંદુ મળે તો તમારે એને શું કહેવાશે? સુરેખ સહસંબંધનો અભાવ. શું કહેવાશે? સુરેખ સહસંબંધનો અભાવ. डन? हेलो, रेडी? चलो, आपको एक क्वेश्चन पूछा गया है, आप उसका आंसर दे दीजिएगा. કેટલા લોકો હાજર છે? આ આકૃતિ સાથે પૂછાય નહીં, સાથે નહીં પૂછાય, પણ આકૃતિ પૂછાય જરૂર શકે. સાથે પૂછાવું એ અલગ વસ્તુ છે. સાથે નહીં પૂછાય, પણ આકૃતિ તૈયાર કરી રાખવાની છે. આકૃતિ તૈયાર કરી રાખવી જરૂરી છે. ઓકે? હાલો, વધીએ આગળ. તો ગુણન પ્રઘાતની રીતના સૂત્ર, ગુણન પ્રઘાતની રીતના સૂત્રમાં સૌપ્રથમ COV XY વાળું સૂત્ર, R is equal to COV XY ના છેદમાં SX ગુણ્યા SY. R બરાબર COV XY ના છેદમાં SX, COV XY ના છેદમાં SX ગુણ્યા SY. બરોબર? COV XY એટલે ચલ. આ લેક્ચર ચાલુ થઈ ગયો મહેશભાઈ, હવે ફરી ન હોય, તમારે એટલું જોઈ લેવાનો. 15 મિનિટ ત્યાં લેક્ચર ચાલે છે. તો COV SY ના છેદમાં SX ગુણ્યા SY. SX એટલે x નું પ્રમાણિત વિચલન, SY એટલે y નું પ્રમાણિત વિચલન. ત્યાર પછી જ્યારે ટૂંકા દાખલાની ગણતરી કરવાની હોય તો બીજું સૂત્ર છે R ગુણ્યા સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ SX ગુણ્યા SY. n ઇન્ટુ SX ગુણ્યા SY. n એટલે કુલ અવલોકનોની સંખ્યા, SX એટલે ચલ x નું પ્રમાણિત વિચલન, SY એટલે ચલ y નું પ્રમાણિત વિચલન. તો કાર્લ પિયર્સનની રીતમાં આપણને બે સૂત્ર આપ્યા છે. જ્યારે સહવિચરણ અને પ્રમાણિત વિચલનની કિંમત આપી હોય એટલે COV XY ના છેદમાં SX ગુણ્યા SY. જ્યારે ટૂંકા દાખલાની ગણતરી કરવાની હોય, સીધી રકમ આપેલી હોય તો R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ SX ઇન્ટુ SY. અને બીજું સૂત્ર આપણે લઈએ તો R બરાબર સિગ્મા XY માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ SX ઇન્ટુ SY. સિગ્મા XY માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર ડિવાઈડ બાય n ઇન્ટુ SX ઇન્ટુ SY. નેક્સ્ટ વાત કરીએ ગુણન પ્રઘાતની રીતના સૂત્રમાં આપણે જ્યારે આપેલા ચલ બે હોય x અને y, પણ બંનેની સંખ્યા પૂર્ણાંકમાં મળે. બંનેની સંખ્યા કેવી મળે છે? પૂર્ણાંકમાં. પૂર્ણાંકમાં સંખ્યા મળે એટલે પોઈન્ટમાં હોતી નથી. યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? કે જ્યારે પોઈન્ટમાં ન મળે. પોઈન્ટમાં સંખ્યા નથી હોતી તો તમારું સૂત્ર શું આવશે? તો તમારું સૂત્ર આવશે R x માઇનસ x બાર y માઇનસ y બાર ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર
sigma y minus y bar all square. R is equal to sigma x minus x bar y minus y bar divide by sigma x minus x bar all square sigma y minus y bar all square. આપેલા બે ચલ x અને y ના મધ્યકો જ્યારે તમને પૂર્ણાંક સંખ્યામાં એટલે પોઈન્ટ વગરની સંખ્યામાં મળે તો તમને પ્રશ્ન થાય પોઈન્ટ વાળી સંખ્યા મળે શું કરવાનું? તો પોઈન્ટ વાળી સંખ્યામાં મળે ને અવલોકનો નાના હોય વર્ગ કરી શકાય એવા હોય તો આપણું સૂત્ર આવશે r ગુણ્યા સિગ્મા n ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર અને બીજા સૂત્રમાં આપણે લખવું હોય બીજામાં લખવું હોય તો ઇન્ટુ સ્ક્વેર રૂટ n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ઓલ સ્ક્વેર. ક્લિયર? અહીંયા સુધી ડન કમ્પ્લીટ. ઓકે, આગળ વધ્યા. આ બે સૂત્ર ઉપર થઈ ગયું ને. જોઈએ આગળ હાલો તૈયાર. નેક્સ્ટ હજી એક સૂત્ર ગુણન પ્રઘાતની રીતનું આવશે જ્યારે મધ્યકો કેવા હોય દશાંશમાં હોય અને અવલોકનો કેવા આપ્યા હોય મોટા હોય. મધ્યકો દશાંશમાં છે. હા, પોઈન્ટ વાળું પાછું સમજાવો. આ દશાંશમાં હોય. જો અહીંયા દશાંશમાં હોય અવલોકનો નાના હોય તો શું આવશે n ઇન્ટુ સિગ્મા એક્સ વાય એટલે ચલ x નો ચલ y સાથેનો તમારે શું કરવાનો છે ગુણાકાર કરવાનો. ચલ x નો ચલ y સાથેનો શું કરવાનો ગુણાકાર કરવાનો માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y કરવાનું ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ પહેલા x નો શું કરવાનો સ્ક્વેર કરવાનો અને પછી n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. બીજા અને ત્રીજા ચેપ્ટરના જો સૂત્ર મિક્સ થઈ જતા હોય પણ એ નિયત સંબંધ છે જ્યાં વર્ગમૂળ નહીં લાગે એનું યાદ રાખવાનું. બીજા ચેપ્ટરમાં વર્ગમૂળ નહીં લાગે. ઓકે, ડન. એટલે x અને y ના મધ્યકો દશાંશમાં હોય અવલોકનો કેવા હોય મોટા હોય. મધ્યકો દશાંશમાં હોય અવલોકનો કેવા હોય મોટા હોય તો આપણે એને શેમાં ફેરવવાના u અને v માં ફેરવવાના. શેમાં ફેરવવાના થશે u અને v માં ફેરવવાના થશે. u અને v માં ફેરવા બાદ આપણે એને કઈ રીતે લખી શકીએ તો u બરાબર x માઇનસ a અથવા બીજી રીતે તમે ફેરવો તો x માઇનસ a ના છેદમાં cx. હા, બધાયમાં xy વાળી રીત કરો તો ચાલે, નો પ્રોબ્લેમ. દરેકે દરેક દાખલામાં તમે xy વાળી રીત કરી શકો. આ જેટલા સૂત્ર આવે છે જરૂર નથી બધાયનો તમારે ઉપયોગ કરવો જ પડે. હા, અમુકનો તમે ઉપયોગ ન કરો ચાલે, કાંઈ વાંધો નથી. આ તો હું તમને સમજાવું છું કે આટલી રીત છે ને એટલી કરવાની છે. ઓકે, બધાયમાં યુવી કરીએ તોય ચાલે. હા, તમને જે રીત આવડતી હોય ને એ રીત કરવાની. અહીંયા ચલ x ને શું લેવામાં આવ્યું છે ચલ x ને u માં ફેરવવામાં આવ્યું છે. ચલ y ને શેમાં ફેરવવામાં આવ્યું છે v માં. ચલ x ને u માં ફેરવવામાં આવ્યું ચલ y ને v માં એટલે n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટ n ઇન્ટુ સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. સર ચોપડીના એક્ઝામ્પલમાં 24.3 કે 93.6 આવા કોઈ આપે તો યુવી વાળું સૂત્ર વાપરે છે. હા, લગાવી દેવાય. એમાં આપણે પોઈન્ટ વાળા દાખલામાં બધે XY જ વાપરશું. ક્યાંય આપણે યુવી નથી કરવું. ભલે લોકો યુવી કરવા જાય, આપણે કરવું નથી. આપણી પાસે સરસ મજાનું કેલ્સી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરશું. ઓકે, સહસંબંધાંકના અગત્યના ગુણધર્મોની વાત કરીએ તો પહેલો ગુણધર્મ મહત્તમ કિંમત 1 ન્યૂનતમ કિંમત -1 એટલે સહસંબંધાંક r ની કિંમત -1 થી
પ્લસ 1 ની વચ્ચે હોય છે. સહસંબંધાંક r ની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય છે. બીજો ગુણધર્મ સહસંબંધાંક rxy એ કોના બરાબર થાય છે? ryx બરાબર થશે. rxy કોના બરાબર થશે? ryx બરાબર થશે. એટલે ચલ xy નો સહસંબંધાંક લ્યો કે ચલ yx નો સહસંબંધાંક લ્યો, બંનેના સહસંબંધાંક સરખા જ થાય. ત્રીજો ગુણધર્મ સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ કે પ્રમાણમાં કે બંનેના પરિવર્તનથી મુક્ત છે. એટલે એના ઉપર ઉગમ બિંદુ પરિવર્તનની પણ અસર નથી થતી, માપ પરિવર્તનની પણ અસર નથી થતી, અને ઉગમ બિંદુ માપ બંનેનું પરિવર્તન કરવામાં આવે તો એની પણ અસર થતી નથી. એટલે સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તન, માપ પરિવર્તન એટલે પ્રમાણમાં પરિવર્તન કે બંનેના પરિવર્તનથી મુક્ત છે, એની અસર થતી નથી. સહસંબંધાંકની કિંમત સંબંધિત ચલ xy ના માપના એકમોથી નિરપેક્ષ માપ છે. બે માંથી જો કોઈ પણ એક ચલની કિંમતોના ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાય, પણ જો બંને ચલની કિંમતોના ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. એટલે જો અહીંયા ધ્યાન આપો, -x હતો તો -r થઈ ગયું, પણ જો બંને ચલ માઇનસ થઈ જાય તો સહસંબંધાંક બદલાતો નથી. બે માંથી એક ચલના ચિહ્નો પરિવર્તન થાય તો સહસંબંધાંકનું ચિહ્ન પરિવર્તન થાય. જો બંને ચલના ચિહ્નો પરિવર્તન થાય તો ચલનું ચિહ્ન પરિવર્તન થતું નથી. હાલો અહીંયા સુધી ક્લિયર. સહસંબંધાંકના ગુણધર્મ એક્ઝામમાં 2 ગુણનો પૂછાય તો 4 લખવાના, 3 ગુણનો પૂછાય તો 5 એ 5 લખવાના. મહેશભાઈ એના વિડીયો છે, જોઈ લેવા, રેકોર્ડેડ વિડીયો. સ્વાધ્યાય 2 ના સેક્શન F ના 11 માં 12 ના. એ 7 આપણે અહીંયા મેં ટુકડા પાડી દીધા છે. આ 2 ગુણધર્મ એક જ છે. બરોબર, મેં ટુકડા પાડ્યા. ચોપડીમાં તમને 5 જ ગુણધર્મ આપ્યા છે. આ તો મેં અલગ અલગ થી સમજાવી શકાય એટલે ટુકડા પાડ્યા. અલ્પેશભાઈ ઓકે, ચાલો સરસ મજાના દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ. વેચાણ અને નફો આપ્યો છે. વેચાણ આપ્યું છે 2 1 4 6 5 6. વેચાણ 2 1 4 6 5 6 કરી દે. ટોટલ કેટલું થશે? એક વાક્યના સવાલ પૂછાય? યસ પૂછાઈ શકે ને, કેમ ના પૂછાય? બધી જ તૈયારી રાખવાની, કોઈ વસ્તુ આપણા માટે કાઢવાની નથી. આપણે તમામે તમામ વસ્તુની તૈયારી રાખવાની છે. ઓકે, હાલો રેડી. હમ 24 નફો કેટલો આવશે? 5 2 11 17 14 17 કરો ટોટલ. દાખલો ગણેલ ના લાવો સર. ગણેલો ક્યાં લાવ્યો? ગણેલો પ્રશ્ન જ નથી, ગણું છું. x બાર સિગ્મા x ના છેદમાં n 24 ના છેદમાં 6 બરાબર 4. અહીંયા એકમ લગાવી શકો, વેચાણ, પણ આમાં લાખ રૂપિયા કઈ આપ્યું નથી એટલે અત્યારે આપણે કઈ નહીં લગાવીએ. y બાર સિગ્મા y ના છેદમાં n 66/6 y બાર 11 x બાર 4
વાય બાર 11. નહીં ગણેલો આ દાખલો ગણેલો જ ન હોય. આ મેં મારા ઉદાહરણ બનાવેલા હોય. આ ક્યાંય ગણેલો ન હોય. બરાબર. અને આમાં ઘણા બધા તો જે હું પહેલી વખત રિવાઇઝ કરતા હોય એટલે મારે ગણાવવો પડશે. અલ્પેશભાઈ ફર્સ્ટ ટાઈમ હોય ને. ચાલો બંને પૂર્ણાંકમાં આવ્યા. તો x માઇનસ એક્સ બાર જો કોષ્ટક કેવું બનશે x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર x માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર y માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર. તો જો પેલું 2 માઇનસ 4 માઇનસ 2 1 માઇનસ 4 માઇનસ 3 4 માઇનસ 4 0 6 માઇનસ 4 2 5 માઇનસ 4 1 6 માઇનસ 4 2 ટોટલ 0 5 માઇનસ 11 માઇનસ 6 2 માઇનસ 11 માઇનસ 9 11 માઇનસ 11 0 17 માઇનસ 11 6 14 માઇનસ 11 3 17 માઇનસ 11 6 ટોટલ 0 6 ગુણ્યા 2 12 9 તેરી 27 0 6 ગુણ્યા 2 12 3 એકા 3 6 દુ 12 કરીએ ટોટલ 12 તેરી 36 ને 30 કેટલા થઈ ગયા 66. એવી જ રીતે x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર 4 9 0 4 1 4 કરીએ ટોટલ 22. એવી રીતે y માઇનસ વાય બાર નો સ્ક્વેર કરીએ 36 81 0 36 9 36 તો ટોટલ 198 198. આર નું સૂત્ર મૂકીએ સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ સિગ્મા x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર સિગ્મા y માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. તો જો અહીંયા આપણે લઈએ તો શું આવશે 66 ના છેદમાં વર્ગમૂળમાં 22 વર્ગમૂળમાં 198 198 ગુણ્યા 22 કરી દો કેટલા થશે 198 ગુણ્યા 22 43 56 અને 43 56 નું જ્યારે વર્ગમૂળ તમે કરશો તો 66 ના છેદમાં 43 56 નું વર્ગમૂળ કેટલા થઈ જશે 43 56 નું વર્ગમૂળ કરો 66 43 56 નું વર્ગમૂળ પણ કેટલા થશે 66. તો આમાં છે ને મોટા ભાગના લખી નાખે 0 પણ 0 નથી. આનો સહસંબંધાંક 66 ભાગ્યા 66 એટલે કેટલો આવશે 1. 66 ભાગ્યા 66 એટલે કેટલો આવશે 1. ડન. હાલો રેડી છે કોઈને કઈ પૂછવાનું નહીં ને હા ધીમે ધીમે બોલતા રહેજો એટલે મને ખબર પડે ખામે વાળા જાગે છે ખુઈ ગયા. હાલો સરસ મજાનો એક પ્રશ્ન આપ્યો છે. હા નહીતર સ્ટેટિસ્ટિકમાં ઘણી વખત એવું થાય સામે વાળો હુઈ જાય ઇન ધ સેન્સ કે મૂકી દે બંધ કરી દે નથી ભણવું. લેખિત પરીક્ષા અને પ્રાયોગિક પરીક્ષા કારણ કે એક તો બોરિંગ સબ્જેક્ટ. લેખિત પરીક્ષાને આપણે x લઈશું પ્રાયોગિક પરીક્ષાને આપણે y લઈશું બરોબર. હા તો લેખિત પરીક્ષાના ગુણની વાત કરીએ 45 32 22 45 32 40 35 42 40 35 42 જ્યારે 18 16 16 21 18 16 16 21 ને 22 હાलो करो टोटल दोनों साइड से टोटल किया जाए
ડાયરેક્ટ XY લખીએ તોય ચાલે, પણ આપણે પહેલા જે રીત છે એને પરફેક્ટલી ફોલો થતી હોય ત્યાં સુધી કરી દેવાની. બરોબર? તો 216 અને 93, એ 93 વાળો જવાબ તમારો ખોટો છે. વ્યવસ્થિત કરો. 216 ઓકે, 93 નથી ટોટલ. 93 ટોટલ જ નથી. તમે વચ્ચે ક્યાંક ભૂલી ગયા છો. 114. હા, હવે બરોબર. તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n 216 ભાગ્યા 6. x બાર બરાબર 36 ગુણ. x બાર બરાબર કેટલા આવશે? 36. 36 ગુણ. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 114 ભાગ્યા 6. y બાર ઇઝ ઇક્વલ ટુ 19 ગુણ. 19 ગુણ. x બાર 36 ગુણ, y બાર 19 ગુણ. x બાર ઇઝ ઇક્વલ ટુ 36 ગુણ, y બાર ઇઝ ઇક્વલ ટુ 19 ગુણ. હાલો, અહીંયા સુધી કમ્પ્લીટ. ડન. ઓકે, બંને પૂર્ણાંક આવ્યા. બંને પૂર્ણાંક આવે તો કઈ રીત લેવાની? બંને પૂર્ણાંક આવે તો કઈ રીત લેવાની? હમણાં હજી સમજાયું છે. ફટાફટ ભૂલી ગયા. કાલ પિયર્સન તો આપણે અત્યારે કાલ પિયર્સન જ ગણીએ છીએ જલબેન. હા, x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર ની રીત લેવાની. કેમ ભૂલાઈ જાય? તો મૂકીએ x માઇનસ એક્સ બાર 45 માઇનસ 36 9, 32 માઇનસ 36 માઇનસ 4, 22 માઇનસ 36 માઇનસ 14, 40 માઇનસ 36 4, 35 માઇનસ 36 માઇનસ 1, 42 માઇનસ 36 6, ટોટલ 0. ટોટલ કેટલું થઈ ગયું? 0. એવી રીતે 18 માઇનસ 19 માઇનસ 1, 16 માઇનસ 19 માઇનસ 3, 16 માઇનસ 19 માઇનસ 3, 21 માઇનસ 19 2, 21 માઇનસ 19 2, 22 માઇનસ 19 3, ટોટલ 0. x માઇનસ એક્સ બાર એ 0, y માઇનસ વાય બાર એ 0. x માઇનસ એક્સ બાર એ 0, y માઇનસ વાય બાર એ કેવું થઈ જશે? 0 થઈ જશે. ડન. x માઇનસ એક્સ બાર 0, y માઇનસ વાય બાર 0. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? હાલો, આગળ વધ્યા. તો બંનેનો ગુણાકાર x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર, માઇનસ 9, માઇનસ માઇનસ પ્લસ 12, 42, 8, માઇનસ 2, 18. ટોટલ કરીએ તો પ્લસ પ્લસ નું ટોટલ, માઇનસ માઇનસ નું ટોટલ, પ્લસ પ્લસ નું ટોટલ થશે 80, માઇનસ નું ટોટલ 11, 80 માંથી 11 બાદ કરી દઈએ 69. યસ મિત્રો. x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. તો 9 નો વર્ગ 81, 4 નો વર્ગ 16, 14 નો વર્ગ 196, 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36. ટોટલ કરો. ટોટલ ચલો 346, 346. ત્યાર પછી y માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. તો 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. એકદમ સિમ્પલ. ફટાફટ આનું પણ ટોટલ કરીએ તો 36. છે ને આસાન?
બસ આમ રમતા 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 દાખલા આવડી જાય ને એવું આસાન છે સહસંબંધક. r is equal to sigma x minus x bar y minus y bar divide by into square root sigma x minus x bar all square into square root sigma y minus y bar all square. તો જો અહીંયા ધ્યાન આપો તો 69 છેદમાં વર્ગમૂળમાં 346 વર્ગમૂળમાં 36 69 બંને વર્ગમૂળનો શું કરવાનો છે ગુણાકાર. બંને વર્ગમૂળનો શું કરવાનો છે ગુણાકાર. ગુણાકાર કરીએ 12456 વર્ગમૂળમાં 12456 અને 12456 નું જ્યારે આપણે વર્ગમૂળ કરી નાખીએ કેટલું થઈ જશે 111.61. તો 69 ના છેદમાં 111.61 જેમ અહીંયા આપણે r મેળવીએ તો r કેટલા આવશે 0.62 0.62. તો શું આવશે આંશિક અથવા અંશતઃ ધન સહસંબંધ. અંશતઃ ધન સહસંબંધ. જ્યારે અહીંયા શું આવશે સંપૂર્ણ ધન સહસંબંધ. સંપૂર્ણ ધન સહસંબંધ. ડન ક્લિયર. એક અંશતઃ બીજો સંપૂર્ણ. કેવી રીતે લખવાનું આપણે અર્થઘટન લખ્યા ને એક હોય તો સંપૂર્ણ એક થી ઓછો હોય તો આંશિક અથવા અંશતઃ 0 હોય તો સહસંબંધનો અભાવ -1 હોય તો સંપૂર્ણ ઋણ અને -1 થી 0 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય તો અંશતઃ. બરોબર મહેશભાઈ. હમણાં આપણે અર્થઘટન કર્યા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પોઈન્ટ વાળો મને કોઈ પૂછતો હતો કે સર પોઈન્ટ વાળો હોય તો માહિતી a અને b. માહિતી a ને આપણે x લઈએ માહિતી b ને આપણે લઈએ y. તો 12.2 13.4 12.6 13 અને 12.9 10 12 8 10 13 કરીએ ટોટલ કરીએ 64.1 અને બીજું કેટલા આવશે 64.1 તો પહેલાનું ટોટલ બીજાનું y નું 53 64.1 અને 53. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n 64.1 ભાગ્યા 5 કેટલા આવશે 12.82 12.82. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 53 ના છેદમાં 5 10.6 10.6. હાલો થઈ ગયો. એક્સ વાય જોઈએ 12.2 ગુણ્યા 10 122 13.4 ગુણ્યા 12 13.4 ગુણ્યા 12 કેટલા આવશે હાલો હવે તમારે ગુણાકાર કરો મેં કરી નાખ્યા બહુ બધા 160.8 12.6 ગુણ્યા 8 12.6 ગુણ્યા 8 100.8 13 ગુણ્યા 10 એટલે 130 13 ગુણ્યા 12.9 અથવા 12.9 ગુણ્યા 13 કેટલા થશે 167.7. ચાલો કરી દો ટોટલ
પછી x નો સ્ક્વેર કરવાનો છે, y નો સ્ક્વેર કરવાનો. y નો સ્ક્વેર હું લખી દઉં 100, 144, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, 13 નો વર્ગ 169. હાલો 681.3. 681.3. એક્સ સ્ક્વેર ની વાત કરીએ તો 12.2 નો વર્ગ. 12.2 નો વર્ગ કેટલા થશે? 12.2 નો વર્ગ કેટલા થશે? 148.84. 13.4 નો વર્ગ. 13.4 નો વર્ગ 179.56. 12.6 નો વર્ગ 158.76. 169 અને 12.9 નો વર્ગ 12.9 નો વર્ગ 166.41. 166.41 કરી દો ટોટલ 822.57. 822.57. 577. 577. ચાલો સૂત્ર મૂકીએ આર નું. R is equal to n into sigma xy minus sigma x into sigma y divide by n into sigma x square into square root of minus sigma x whole square into square root n into sigma y square minus sigma y whole square. n આપણને આપી દીધા હતા 5 કૌંસમાં 822.57 માઇનસ 64.1 ગુણ્યા 53 ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ 5 ગુણ્યા સોરી અહીંયા આપણે ભૂલ કરી 681.3 681.3 અહીંયા 822.57 માઇનસ 64.1 નો સ્ક્વેર બીજા સ્ક્વેર રૂટમાં 5 કૌંસમાં 577 માઇનસ 53 નો સ્ક્વેર. તો 5 ગુણ્યા કરો ગુણાકાર 5 ગુણ્યા 681.3 એટલે 3406.5 3406.5 માઇનસ 3397.3 ડિવાઈડ બાય 4112.85 4112.85 માઇનસ 64.1 નો સ્ક્વેર 64.1 નો સ્ક્વેર કેટલા આવશે 4108.81 4108.81 577 ગુણ્યા 5 28 28 28 85 માઇનસ 53 નો સ્ક્વેર 2809 હાલો ઉપર બાદ બાકી કરીએ તો કેટલા આવશે આઈ થિંક સો 9.78 આવવા જોઈએ 9.8 9.2 ઓકે 9.2 છેદમાં
4.04 અને 76. રેડી ને? રેડી? હા. ગુણાકાર કરીએ તો 9.2 વર્ગમૂળમાં 307 પોઈન્ટ કેટલા આવ્યા? 04. 307.04 નું વર્ગમૂળ કરી નાખીએ તો r બરાબર 9.2 ના છેદમાં કેટલા આવશે? 17.52 અને 17.52 એટલે r બરાબર કેટલા થઈ ગયા? 0.53 અને 0.53 એટલે અંશતઃ ધન સહસંબંધ. અંશતઃ ધન સહસંબંધ. ધેટ્સ ઓલ ફોર ધ ડે. આજના માટે બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. તો લેક્ચરમાં કેવું સમજાણું એના માટે કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો. ઓકે. આવતીકાલે આપણે હા હવે એવું જ રહે દરરોજ. આવતીકાલે પણ આપણે ચેપ્ટર 2 ક્રમાંક સહસંબંધની રીત. ક્રમાંક સહસંબંધની રીત. ડન. ઓકે. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું આવતીકાલે 6:15 વાગ્યે. નહીં, 5:15 વાગ્યે. ઓકે. થેન્ક યુ સો મચ. આ પોઈન્ટ વાળામાં સૂત્ર ચાલશે.